જૂનાગઢના પરિવારને ઈ-કેવાયસી અપડેટ કરતા ગુમ દીકરો મળી આવ્યો। જૂનાગઢના પરિવારનો દીકરો કરતો હતો વિદ્યાનગરમાં અભ્યાસ। બીસીએનો અભ્યાસ કરતો મીત સ્વામિનારાયણ ગુરુકુળની હોસ્ટેલમાંથી ગુમ થયો હતો। વિદ્યાર્થી પરીક્ષાને લઈને ડિપ્રેશનમાં આવી જતા તે ગુરુકુળ છોડીને રાજસ્થાન ચાલ્યો ગયો હતો। મીતના માતા પિતાએ વિદ્યાનગર પોલીસમાં દીકરાના મિસિંગની ફરિયાદ કરી હતી। મીતે ઈ-કેવાયસી અપડેટ કરાવતા આધાર કાર્ડ પોસ્ટ મારફતે તેના ઘરે પહોંચ્યું હતું। આધાર કાર્ડમાં અપડેટ મોબાઈલ નંબરના આધારે વિદ્યાનગર પોલીસે તપાસ કરી ત્યારે 7 મહિનાથી ગુમ મીત રાજસ્થાનથી મળી આવ્યો છે। મીત રાજસ્થાનના કોટા સ્થિત ગુરુકૃપા હોટેલમાં કામ કરતો હતો અને પોલીસે ગુમ મીતનો કબજો મેળવીને પરિવારને સોંપ્યો છે। દીકરો 9/5/2024 ગુમ થયો હતો। ત્યાર પછી વિદ્યાનગર પોલીસને અમે જાણ કરી અને ખૂબ મહેનત કરી પણ કોઈ કડી મળતી નહોતી। બધી રીતે તપાસ કરી, દિલ્હી, અમૃતસર, પણ તોય ક્યાંય ભાળ નહોતી મળતી। એને મોબાઈલની કોઈ ડિટેલ નહોતી આવતી। પછી એક જ આધાર કાર્ડની લિંક આવી અને એની ઉપરથી અમે પોલીસને જાણ કરી કે ભાઈ આ આધાર કાર્ડ આવ્યું છે, એમાં એક નંબર હતા। એ નંબર ઉપરથી વિદ્યાનગર પોલીસે તપાસ કરી અને એનું લોકેશન કાઢ્યું અને એને કોટાથી મળી આવ્યો। પછી મેં અંદર ગભરામણ, થોડા ટેન્શન લીધે પરિવારને જણાવવાનું જરૂરી ના સમજ્યું, તો મેં મારી ખુદના જ વિચારોને મેં બહાર જતો રહેલો। બહાર 7 મહિના કોટા કામ કર્યું હોટલની અંદર। પછી મારા પપ્પાએ મને થોડું પોલીસનું ને એનું હેલ્પને લીધે મળી આવ્યો અને ત્યાર પછી મારા પપ્પાને મેં વાત મારી અંદરની મૂંઝવણો જે હતી બધી જણાવી। ત્યારે હું રિલેક્સ છું। હું એક એવો સંદેશો આપું છું, દરેક સ્ટુડન્ટે તેમના પરિવાર જોડે રિલેક્સથી વાત કરવી જોઈએ। તેમના ફેમિલી તેમના બેસ્ટ ફ્રેન્ડ હોય છે। વિદ્યાનગરથી વડોદરા, દિલ્હી અને અમૃતસર સુધી તપાસ કરેલી। છેલ્લા 7 મહિનાથી આ તપાસ ચાલુ હતી। જે જગ્યાએ લોકેશન મળતા ત્યાં વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ, પીએસઆઈ પીકે મંડોરા તથા તેમની ટીમ આ તમામ બાબતે એના લોકેશન ટ્રેસ આઉટ કરતા, પરંતુ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો હોવાથી અને અમૃતસર પછી કોઈ પણ લોકેશન નહીં મળવાથી મીત મળી આવેલ નથી। પરંતુ હાલમાં જે પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે જે આધારનું અપડેટ કરવામાં આવે છે એના ભાગરૂપે જ આ મીતે પોતાનું આધાર છે અપડેટ કરેલું ઈ-કેવાયસી દ્વારા, અને જેના આધાર પર આધાર કાર્ડ અપલોડ થતા અને અપગ્રેડ થતા એનું આધાર કાર્ડ જૂનાગઢના એડ્રેસ પર આવેલું હતું। એમાં જે મોબાઈલ નંબર મળી આવેલો હતો એ મોબાઈલ અમે ટ્રેસ કરેલો અને મોબાઈલની કોલ ડિટેલને આધારે વિદ્યાનગરની પોલીસ અને ટીમ તેના પિતાને લઈ અને રાજસ્થાનના કોટા ખાતે ગુરુકૃપા ધાબામાં વેઇટર તરીકે કામ કરતા મિતને છેલ્લા 7 મહિનાથી જે ત્યાં વેઇટર તરીકે કામ કરતા તેને શોધી લાવવામાં સફળતા મળેલી છે।